હેલો ફ્રેન્ડ્સ, મીઠાની અંદર કાચા પૌવા નાખીને તો જુઓ, એટલી સરસ રેસીપી બને છે કે તમે લોકો વિશ્વાસ પણ નહીં કરી શકો. અને તમે કદાચ આજથી પહેલાં આવી રેસીપી ક્યાંય નહીં જોઈ હોય. આ રેસીપીની ખાસ વાત એ છે કે તમે બનાવી અને 2 થી 3 મહિના સુધી એને સ્ટોર કરી શકો છો, કે પછી જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે સાંજની નાની નાની ભૂખમાં ચાની સાથે ખૂબ મજા પડી જાય તેવી ખૂબ જ ટેસ્ટી બને છે. તો અહીંયા સૌથી પહેલાં મેં મીઠું લીધું છે. આ એક નાની વાટકી જેટલું મીઠું છે એનો મેં પહેલાં ઉપયોગ કરેલો છે. મીઠું છે એક વખત ઉપયોગમાં લીધા પછી તમે વારે વારે એનો ઉપયોગ કરી શકો છો, એ બગડતું નથી. અને 1 વાટકી જેટલા મેં અહીંયા લીધા છે પૌવા. આ મીઠું છે એ આપણે નોર્મલ મીઠું છે જે આપણે રસોઈમાં વાપરતા હોઈએ એ જ મીઠું મેં અહીંયા લીધું છે. અને 1 વાટકી જેટલા લીધા છે પૌવા. અહીંયા મેં નાયલોન પૌવા લીધા છે, મોટા પૌવા નથી લીધા, પાતળા પૌવા લીધા છે. અને આ નાયલોન પૌવા છે એ ખૂબ બનીને સરસ થાય છે. ગેસ છે એ હાઈ ફ્લેમ પર રાખી અને આપણે મીઠું છે એને સરસ એકદમ સરસ ગરમ કરી લઈશું. જો મીઠું છે એમાં થોડી મોઇસ્ચર હોય છે, તો જ્યારે તમે મૂકશો અને અમારું ગરમ કરેલું મીઠું છે એટલે ચોંટતું નથી. આપણું પેકેટનું મીઠું હોય તો એ છે એ આ ચમચાને ચોંટી જાય છે. તો જેમ જેમ ગરમ થશે એનું મોઇસ્ચર છે એ જતું રહેશે અને આવું એકદમ સરસ તમે આમ ઝારાની અંદર લ્યો ત્યાં નીચે પડી જાય એવું એકદમ સરસ ગરમ થઈ જશે. હવે જ્યારે આવી રીતે ગરમ થઈ જાય મીઠું અને તમને એમ લાગે કે ના ના હવે ઝારાને ચોંટતું નથી, ત્યારે આપણે જે આપણા પૌવા છે એને એમાં એડ કરવાના છે. થોડા થોડા પૌવા આપણે આના અંદર નાખીશું. તમે જોશો કે આના અંદર પૌવા નાખતા જ તમને ખૂબ સરસ ગજબનું એકદમ મસ્ત રિઝલ્ટ મળશે. ધીરે ધીરે આવી રીતે મીઠાની અંદર પૌવા છે એને ચલાવતા રહેશો તો તમે જોશો કે આપણા જે પૌવા છે એ ધીરે ધીરે રોસ્ટ થઈ રહ્યા છે, ખૂબ જ સરસ અંદર ભૂંજાઈ રહ્યા છે. આપણે એટલા માટે જ પાતળા પૌવા લીધા છે. જાડા પૌવા હોય તો થોડું આમાં આપણને કેવડાવે એમ. અને આપણે હળવા હાથે આને ચલાવી લઈએ, કેમ કે જો બહુ વધારે ચલાવશું તો આપણા જે પૌવા છે એ ભાંગી જશે. જો આવી રીતે ઘરે જ ચેવડો બનતો હોય તો બહારથી ઓઇલી અને અનહેલ્ધી એવી વસ્તુ આપણે શા માટે ખરીદવી. જો અહીંયા આપણા બધા જ પૌવા છે ધીરે ધીરે સારી રીતે શેકાઈ રહ્યા છે. માત્ર 2 થી 5 સેકન્ડની અંદર જ તમારા પૌવા છે એ સરસ એકદમ મસ્ત રોસ્ટ થઈ જાય છે. જાણે તમે તળ્યા હોય એવો જ સરસ દેખાવ આવે છે અને ટેસ્ટમાં પણ લાજવાબ છે. ક્રન્ચીનેસ પણ એટલી સરસ છે કે તમે જે તળેલા પૌવાનો ચેવડો બને છે એને પણ તમે ભૂલી જશો. અને હેલ્ધી પણ ખૂબ જ છે. બાળકોને કે ઘરના વડીલોને કે તમે પણ આવી હેલ્ધી વસ્તુ ખાશો તો તમારા આરોગ્યને પણ તેલથી થતું નુકસાન છે એનાથી બચાવી શકશો. પૌવા રોસ્ટ થઈ જાય એટલે આવી કોઈ ચાણી લઈ અને તેમાં નાખી અને તેમાં રહેલું બધું જ મીઠું છે એ કાઢી નાખવાનું છે. આવી રીતે કરશો એટલે બધું જ અંદરનું મીઠું છે એ સાવ નીકળી જશે. મીઠાની અંદર થોડાક મીઠાના પ્રમાણ કરતાં પણ વધારે પૌવા નાખશો તો પણ સારી રીતે રોસ્ટ થઈ જશે અને સારી રીતે શેકાઈ જશે. શરૂઆતમાં હાઈ ફ્લેમમાં તમે મીઠું ગરમ કર્યા પછી મીડિયમ ફ્લેમ પર રાખશો તો પણ બધા જ પૌવા સારી રીતે રોસ્ટ કરી શકશો. આવી રીતે કરશો તો ચારણાથી સરસ એકદમ બધું જ મીઠું આરામથી નીકળી જાય છે. હવે અહીંયા મેં થોડા શિંગદાણા લીધા છે અને એને પણ અહીંયા રોસ્ટ કરી લઈએ. બજારમાં જે આપણને ચેવડો મળે છે એના અંદર શિંગદાણા હોય છે, કેમ કે આ પૌવાના ચેવડાની અંદર શિંગદાણા ખૂબ સરસ લાગે છે. અને હંમેશા આપણા ગુજરાતમાં કોઈ પણ ચેવડો બનાવીએ તો લગભગ એમાં શિંગદાણા હોય છે. તો આપણે અહીંયા થોડા શિંગદાણા લીધા છે, રોસ્ટ કરી લઈએ. હવે જો શિંગદાણા જ્યારે શેકાય ને ત્યારે આપણે તેલની અંદર ખ્યાલ આવી જાય, પણ મીઠાની અંદર જો તમારે જોવું હોય તો આ જે શિંગદાણા છે એ શેકાશે એટલે એનું ઉપરનું જે પડ છે ને એ ફાટી જશે. એટલે તરત તમને ખ્યાલ આવશે. હું હમણાં શેકાય એટલે તમને બતાવું તો તરત તમને ખ્યાલ આવી જશે, અથવા તો તડતડ એવો અવાજ પણ આવશે તો તમને ખ્યાલ આવી જશે કે આપણા શિંગદાણા છે એ સરસ શેકાઈ ગયા છે. કે જો શીંગ સારી રીતે શેકાઈ ગઈ હોય તો એની જે ઉપરની ઓલી છે એમાં આવી રીતે એની સ્કીન હોય જે શિંગદાણાની એમાં આવી રીતે તડ પડી જાય છે. જુઓ, આપણે બધા શિંગદાણા કાઢી લઈએ એટલા માટે જો અંદર એક પણ શિંગદાણો રહી જશે તો પછી એ બળી જશે. જો સારી રીતે બધા જ શિંગદાણાને અહીંયા કાઢી લીધા છે. હવે એક રહ્યું નથી અંદર. જો બાળકો માટે બનાવતા હો તો તમે આ મરચાંનો ઉપયોગ ન કરો તો પણ ચાલે.
તો આ જે મરચાના કટકા છે એ પણ આના અંદર ખૂબ સારી રીતે શેકાઈ જશે અને એકદમ જે એની અંદરની જે ભીનાશ મોઇસ્ચર છે એ મરચાનું પણ નીકળી જશે અને એકદમ સરસ જાણે તળેલા હોય એવા ક્રિસ્પી બની જશે. તો અહીંયા આપણા મરચા છે એ સારા શેકાઈ ગયા છે. આવી રીતે કરશો એટલે મીઠું એની અંદરનું ચોંટેલું બધું નીકળી જશે. તો મિત્રો આપણા પૌવા છે એ જુઓ સરસ એકદમ મસ્ત ફ્રાય થઈ ગયા છે અને આપણા શિંગદાણા છે એ પણ સરસ ફ્રાય થઈ ગયા છે. જો તમે કોઈ ડાયટ પર છો અને તમારે મસાલા એડ નથી કરવા તો તમે આમનામ પણ સરસ નાસ્તાનો તમે આનંદ માણી શકો છો. અને જુઓ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયો છે. આના અંદર તમે વધારે સારા મસાલા કરવા માટે જે મરચાં થોડા છે એ ઉમેર્યા છે. તો અહીંયા મેં લીધું છે બજારમાં મળતું થોડું નમકીન, એને એડ કરી દઈએ. તમારે અહીંયા થોડા મસાલા કરવા હોય તો એ પણ કરી શકો. અહીંયા મેં ચપટી હળદર નાખી છે અને થોડું નાખ્યું છે અહીંયા કાશ્મીરી લાલ મરચું. બાળકો માટે બનાવતા હો તો લીલા અને લાલ બંને મરચાંને એવોઇડ કરવા જેથી બાળકો ખાઈ શકે. આપણે અહીંયા મીઠું નાખવાની જરૂર નહીં પડે કેમ કે મીઠું ઓલરેડી એના અંદર છે જ તે. અને અહીંયા અડધીથી ઓછી જેટલું મેં નાખ્યો છે અહીંયા ખાંડનું બૂરું, એટલે કે દળેલી ખાંડ. ટેસ્ટ સરસ ખાટો મીઠો લાવવા માટે અહીંયા મેં નાખ્યું છે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર. અને બધી જ વસ્તુને આપણે હળવે હાથે મિક્સ કરીશું એટલે આપણા જે એકદમ સરસ ક્રિસ્પી પૌવા છે એ ભાંગી ન જાય. એકદમ સરસ અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. સાંજની નાની નાની ભૂખમાં ચાની સાથે આ પૌવાનો ચેવડો બહુ મસ્ત લાગે છે. તમે ચોક્કસથી એક વખત ઘરે બનાવજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જણાવજો. સ્કૂલે જતા બાળકોના ટિફિન બોક્સમાં પણ બનાવીને તમે આપી શકો છો કે પછી મુસાફરીમાં કે પ્રવાસમાં જાઓ ત્યારે બનાવીને લઈ જશો તો લાંબા સમય સુધી ખૂબ સારો એકદમ ફ્રેશ રહેશે. અને તમે એક સાથે ઝાઝા પૌવા કરી તળી અને પછી શિંગદાણા અને પૌવાને એરટાઈટ ડબ્બાની અંદર ભરી અને રાખી શકો છો. 2 થી 3 મહિના સુધી એ સારું રહે છે. જ્યારે સાંજની નાની નાની ભૂખમાં જરૂર પડે ત્યારે ડબ્બો ખોલી અને આની અંદર બાકીનો મસાલો ભેળવીને તમે ખાઈ શકો છો. ટમેટા, ઝીણી ડુંગળી સમારીને ખૂબ સરસ મજાની ભેળ પણ આમાંથી બનાવી શકો છો. મિત્રો ખૂબ સરસ અને ખૂબ વેરિએશનવાળા આના ઘણા બધા ઉપયોગ છે. તો એકદમ સરસ અને એકદમ મસ્ત આપણો ચેવડો છે જે સિમ્પલ રીતે બને છે પણ ઉપયોગી ખૂબ થાય છે. તો ચાલો હું પણ હવે ચાની સાથે આનો ટેસ્ટ માણું છું અને તમે લોકો પણ ઝટપટથી બનાવજો પૌવા અને શિંગદાણાનો ચેવડો. ખૂબ જ હેલ્ધી અને ઓઇલ ફ્રી રીતે તૈયાર થતો ચેવડાની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો. આવજો મિત્રો.